નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છે કે જેમના ખેતરમાં રીંગણની ખેતી કરી છે. તો રીંગણની ખેતી કેવી રીતે કરી, કેટલો ફાયદો થઈ રહ્યો છે, તો એમના પરિચય સાથે આપણે જાણીએ. તો સૌપ્રથમ જણાવજો કે તમારો પરિચય, તમારું નામ? ચૌધરી નરેન્દ્રભાઈ ચંદુભાઈ. ચૌધરી નરેન્દ્રભાઈ ચંદુભાઈ. નરેન્દ્રભાઈ ચૌધરી ચંદુભાઈ. હા. અને ગામ? વાઘનેરા. વાઘનેરા. એટલે તાલુકો કયો? સોનગઢ. સોનગઢ, જિલ્લો તાપી. જિલ્લો તાપી. ઓકે, તો મને એ જણાવો કે તમારા ખેતરમાં કઈ કઈ ખેતી થાય છે? મારે ત્યાં રીંગણ, હા, તલ, શેરડી. રીંગણ, તલ, શેરડી, હા. આ 3 ટાઈપની ખેતી તમે અત્યારે હાલમાં કરો છો. હા. ને ખેતી જોડે કેટલા વર્ષોથી આમ સંકળાયેલા છો તમે? એમ માનો સાતેક વર્ષ. 7 વર્ષથી તમે મતલબ પ્રોફેશનલ ખેતી કરો છો એમ, હા. બરાબર ને? તો મને એ જણાવો કે અત્યારે આપણે તમારા રીંગણના ખેતરમાં ઊભા છીએ, તો સૌપ્રથમ તો એ જણાવો કે આ કયા ટાઈપના રીંગણ છે અહીંયા બનાવેલા? આ ગુલાબી પાલીતાણા. ગુલાબી પાલીતાણા. હા. હા, તો એ કેટલા મહિના થઈ ગયા છે આ છોડના? છોડના 5-6 મહિના થઈ ગયા. 6 મહિના થઈ ગયા. અને રીંગણની મતલબ પાક લેવાનો કેટલા સમયથી ચાલુ થઈ ગયો? મતલબ 3 મહિનાથી. 3 મહિનાથી. ઓકે, એટલે 5 મહિનાના આમ છોડ છે, હા. પણ છેલ્લા 3 મહિનાથી તમે રીંગણ લો છો, હા. બરાબર ને? તો મને એ જણાવો કે કેટલો ઉતારો અત્યારે હાલમાં આવે છે? હાલમાં માનો તો ઓછો આવે છે આજે, પણ અત્યારે હાલમાં કેટલો? 4 મણ જેવું. 4 મણ નીકળે. હા. મતલબ રોજની વાત છે ને? હા, રોજની વાત. રોજના 4 મણ નીકળે. હા, રોજની. હવે અત્યારે તો 4 મણ નીકળે છે, 3 મહિના તોડ ઓલરેડી થઈ ગઈ છે. હા. હજી કેટલા મહિના ચાલશે એવું લાગે? હવે હજુ 4 મહિના ચાલશે. 4 મહિના ચાલશે, બરાબર? તો મતલબ આપણે આમ જોવા જઈએ તો લગભગ 7 મહિના જેવા રીંગણ તમે ઉતારો લેવાનો છો આ ખેતરમાંથી, બરાબર? હા. તો અત્યારે 4 મણ નીકળે છે, પણ એના પહેલા કેટલા નીકળતા હતા? એના પહેલામાં અમે અડધું આ સાઈડનું કાપતા હતા. હા, અડધું આ સાઈડના તો પણ તોડતા. અચ્છા. મતલબ એટલે આ જે ખેતર છે, એક ખેતરમાંથી 10 એક મણ ખેતરમાંથી 10 મણ, હા. મતલબ અડધા ખેતરમાંથી એક દિવસે તોડો, હા. અને બાકીનું જે ખેતર છે એમાંથી બીજા દિવસે તોડો. હા, બીજે દિવસે. તો એવી રીતના તમે નિયમિત રોજની તોડ થાય છે, હા. બરાબર ને? એટલે 2 દિવસને મળીને 10 મણ સુધી થતા, તો અત્યારે 8 મણ છે, હા. બરાબર ને? હા. હા. અને મને એ જણાવો કે અત્યાર સુધીમાં તમે આ રીંગણાની ખેતીમાં કેટલી કમાણી કરી? કમાણી એટલે અંદાજે 2,25,000 જેવી અત્યાર સુધીમાં અમે લઈ લીધી. 2,25,000. હા. આ વિસ્તાર કેટલો હશે? આ 1 વીઘું હશે. 1 વીઘું. 1 વીઘુમાં 2,25,000, એટલે 2.5 લાખ રૂપિયાનું તમે ઓલરેડી ફાયદો લઈ ચૂક્યા, બરાબર? તો આ તો બધી વાત થઈ ઉત્પાદનની, કે કેટલું તમે અત્યારે લો છો અને કેટલા રૂપિયા કમાય એની વાત થઈ. પણ હવે મને એ જણાવો કે આમાં શરૂઆતથી તમે ટ્રીટમેન્ટ શું કરી? ટ્રીટમેન્ટ અમે શરૂઆતમાં છાણિયું ખાતર નાખ્યું. પછી કલ્પેશભાઈ આવ્યા. ઓકે, કલ્પેશભાઈ એટલે અહીંયા જે બાજુમાં ઊભા છે? હા. હા. એમણે મને કીધું કે આમની તમારે મારા પર વિશ્વાસ હોય તો હું જે દવા આપું એ દવાનો યુઝ કરો. હા. એટલે મેં કીધું તો મને ડગમગતા થયું. હા. કે આ મોંઘી દવા છે. હા. હા. તો કઈ રીતના એમ પછી મતલબ પહેલા શરૂઆતમાં થોડી મનમાં શંકા પણ હતી હા કે ખરેખર રિઝલ્ટ મળશે કે કેમ એમ, બરાબર? મોંઘી હતી એટલે વિશ્વાસને એમ બેહાડવું મુશ્કેલ હતું. હા, ખરી વાત. પછી કલ્પેશભાઈ કે મારી યુઝ કરીજો, કે પછી તમે મળી જશે, બરાબર? ઓકે. પછી મેં યુઝ કર્યું. તો મતલબ શરૂઆતથી તમે ચાલુ કરેલું કે રીંગણા રોપેલા ત્યારથી જ? શરૂઆતથી જ, ત્યારથી. બરાબર. પહેલી એક વખત ડ્રિંચિંગ કરી એમને. હા. તો કેટલા દિવસના અંતરે ડ્રિંચિંગ કરતા? ડ્રિંચિંગ તો અમે 15 દિવસ જ કરતા. હા. અને છંટકાવ કેટલા સમય કરતા? 15 દિવસ. 15 દિવસ. ઓકે, 15 દિવસે છંટકાવ પણ થતો અને 15 દિવસે જમીનમાં પણ આપતા, ડ્રિંચિંગ પણ કરતા, બરાબર? તો એનાથી તમને રીંગણની ક્વોલિટીમાં શું ફેરફાર દેખાયો? ક્વોલિટીમાં બહુ ફેર પડે, કારણ કે નાખીએ ને દવા એટલે બીજા ત્રીજા દિવસે બહુ ફાઇન રીંગણ બી ઉતારો સારો આવે અને ફૂલ બી સારા બેસે. અચ્છા. તો આ એક ફાયદો થઈ ગયો કે રીંગણનો લાગ વધી ગયો, બરાબર ને? ફૂલ સારા બેસે. અને આપણે બજારમાં જઈએ તો મોટાભાગના કોઈ પણ વેપારીને તમે રીંગણ આપો તો એ તો ક્વોલિટી જ જોતા હોય ને, એના હિસાબે ભાવ નક્કી કરે. તો મને એ જણાવો કે તમારો અને જે બીજા જે ખેડૂત મિત્રો આવે એમના વચ્ચે ભાવનો તફાવત કેટલો રહેતો?
ભાવનો તફાવત બહુ મોટો છે. મતલબ કેટલો? મતલબ એટલે કે મારા રીંગણા જાય એટલે જોઈ લે કે નરેન્દ્રભાઈના રીંગણા આવ્યા છે. હા. પહેલા તો એ જોઈ કે નામ કોનું છે. હા. વેપારીઓ. હા હા. એટલે જોઈ લે. એટલે મારા ડિફરન્સ એટલો કે મારા 700-800 રૂપિયા હોય તો પેલા લોકોને 400 હોય, અને મારા 1000 હોય તો એ લોકોના 800 હોય. એટલે 200-300 રૂપિયાનો 200 થી 300 રૂપિયાનો ફેરફાર તમને મળ્યો. મતલબ આટલો હજુ બી મારા રીંગણના ભાવ બધા કરતા વધારે જોઈએ. અત્યારે શું ભાવ છે? અત્યારે આજનો ભાવ મારે 800 રૂપિયા છે. 800 રૂપિયા છે, બરાબર છે. તો બીજાનો ભાવ? કાલે 850 રૂપિયા હતા, આજે 800. અચ્છા, તો બીજાનો અત્યારે કેટલો ભાવ મળતો હશે? એ લોકોને 600-700 રૂપિયા. બરાબર. મતલબ હજુ બી ડિફરન્સ તો છે જ 200 રૂપિયાના આસપાસ તો, બરાબર ને? તો મતલબ અત્યારે 3 મહિના પણ થઈ ગયા છે, હજી બીજા 4 મહિના તમે ચલાવશો. ચોમાસાની ઋતુની શરૂઆત પણ થઈ ચૂકી છે, તો પાણીની બેસ તો હજી બી ઉત્પાદન તો લાંબુ ચાલતું જ રહેશે. તો એક ફાયદો તમને ક્વોલિટીનો મળ્યો, બીજો ઉત્પાદનનો ફાયદો મળ્યો, બીજું કે ફૂટનું કેવું રહ્યું? એમ ફૂટનું સારું રહ્યું. ફૂટ બરાબર છે, બરાબર, ને ઊંચાઈ બી છે. ઊંચાઈ પણ છે, બરાબર છે. તો અત્યારે તો ખેતરમાં પાણી છે એટલે આપણે જઈ નથી શકતા, પણ આપણે દૂરથી જ આપણે જોઈ શકીએ. ખેડૂત મિત્રો તમે જોઈ શકો, હું કેમેરાને ઝૂમ કરું છું. આ રીંગણનું જ ખેતર છે અને કદાચ તમને દેખાતું હશે. હા, તો આ રીંગણનું ખેતર છે અને અત્યારે તમે જોઈ શકો છો. ઓકે, હા હા. તો હવે ઘણા બધા ખેડૂત મિત્રો આપણે શાકભાજીની ખેતી બનાવતા હોય, એમાંથી કદાચ 20% 25% લોકો કમાય છે, બરાબર. મહેનત તો બધા જ કરતા હોય, પણ ક્વોલિટીના કારણે ભાવ નથી મળતા, યા તો જોઈએ એટલું ઉત્પાદન નથી મળતું. તો એવા ખેડૂત મિત્રોને તમારે શું સંદેશો આપવો છે? સંદેશો એ આપવો છે કે દવા આની યુઝ કરો, ફાયદો લેવો હોય તો યુઝ કરવાનો. આપણે પૈસા ખર્ચીએ આવી રીતના ખર્ચા, બાકી માર્કેટમાં તો બહુ બધી દવાઓ મળે જ છે. અચ્છા, હવે મારે પ્રશ્ન એ છે કે તમે આ પહેલી વર્ષે આ અમારી ટ્રીટમેન્ટ કરી? હા, પહેલી વર્ષ. બરાબર. તો ખેડૂત મિત્રો આ જોઈ શકો, આ જે દવા છે અહીંયા આપણે રાખી છે, આ જ દવા વાપરીને? હા, એ જ દવા. હા, તો આ નેટસપ કંપનીની પ્રોડક્ટ છે, બાયોફિટ રેન્જની, જે આ ખેડૂત મિત્રોએ વાપરી છે અને એનાથી એમને રિઝલ્ટ મળ્યું છે. તો બીજી વસ્તુ મને એ જણાવો કે અત્યાર સુધીમાં તમે 2.25 લાખ રૂપિયા કમાઈ લીધા, બરાબર. હજી 4 મહિના ચલાવશો તો હજી કેટલું ઉત્પાદનની આશા છે? હજુ કેટલા કમાશો? એમ ભાવ ઉપર નીચે જાય તો હજુ એટલા કમાઈશું, એટલે બીજા 2.25 લાખ રૂપિયા તો ખરા જ એમ, બરાબર ને? હવે એની સામે તમારો ખર્ચો અત્યાર સુધીમાં કેટલો થયો? અત્યાર સુધીમાં અમને કલ્પેશભાઈએ 10,000ની દવા. અચ્છા, આ જે નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે એ 10,000ની તમને અત્યાર સુધીમાં આપી છે. તો મતલબ 5 મહિનામાં ખાલી 10,000નો જ ખર્ચો થયો છે અને એની સામે તમે 2.25 લાખ રૂપિયા કમાઈ લીધા. બીજી કોઈ દવા કે ખાતર તમે આની અંદર નાખો છો ખરા? ના. કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરો છો? મતલબ કોઈ ખાતરનો પણ ઉપયોગ નથી કરતા? ઓકે. તો ટોટલ મતલબ નેટસપ કંપનીની આ જે પ્રોડક્ટ છે એનો જ તમે ઉપયોગ કરો છો, બરાબર છે. તો મતલબ 7 મહિના ચાલશે તો મતલબ ત્યાં સુધી તમને બેનિફિટ પણ ઘણા બધા મળવાના છે. ઓકે, રીંગણની ખેતી તમે પહેલી વખત કરી કે આગળ પણ કરેલી? આગળ બી કરેલી. એ ક્યાં કરેલી? અહીંયા આ જ ખેતરમાં, મતલબ જે અત્યારે આપણે ઊભા છે આ ખેતરમાં તમે પહેલા રીંગણની ખેતી બનાવેલી. તો એ અને આ વિસ્તારમાં કઈ ફેરફાર ખરો કે એટલો જ છે? થોડો ફેર છે. બરાબર. એટલે જગ્યા કઈ વધારે છે? આ થોડીક વધારે છે. ઓકે. તો આમાંથી પહેલા ઉત્પાદન કેટલું નીકળતું થોડું જણાવો. 2 મણ નીકળતી. મતલબ જયારે પહેલા ખેતી કરેલી આ ખેતરમાં તો ત્યારે બધા તોડતા હતા. ઓકે, આખું ખેતર તોડતા હતા ત્યારે 2 મણ નીકળતા, અને એના કરતા સેજ મોટું છે તો પણ અત્યારે અહીંયા ડેઈલી 5 મણ નીકળે, અને એ પણ અડધા ખેતરમાંથી. અને અડધું ખેતર તો પછી બીજા દિવસે તોડો છો, બરાબર ને? તો ઘણો બધો તફાવત છે. તો ખરેખર આ નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે જે અહીંયા રાખી છે આપણે, તો આ પ્રોડક્ટ તમે પણ ઉપયોગ કરો અને એવા યોગ્ય માર્ગદર્શક મળી જાય તો તમારું પણ ખેતરમાં ઉત્પાદન વધી